ઘોડું લઈને એક ભાઈ ન્યા કરેલો, ઘોડી હતી, ઘોડી લઈને ન્યા કરેલો. ફરતા 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 એવું કહેવાય છે 6 મહિનાનો વણો વીતી ગયો. જે ઘોડી ઉપર બેસીને જે મુસાફરી કરતો હતો એ ઘોડી બચ્ચાનો જન્મ આપવાની તૈયારીમાં હતી, એનો સમય હતો. એટલે ઘોડીનું જે ઉપર બેહવા વાળો જે મુસાફર હતો એને વિચાર્યું કે હવે મને તકલીફ અપાય એવી નહીં, હવે મને 15-20 દાડા મહિનો એને રજા આપવા જેવી છે. કેમ? બચ્ચાનો જન્મ આપવાની. પણ જે જગ્યાએ હતો એ જગ્યાનું પોતાનું ગોમ થોમ કશું હતું ને, બહુ એના ગોમથી ઘણો આગળ નીકળી ગયો. જે જગ્યાએ હતો તે જગ્યાને એમ થયું કે હવે અહીંયા આગળ લાય એવા કોઈક વ્યક્તિને આપતો જવું. ગામમાં ગયો ને ગામની અંદર એક વ્યક્તિને વાતચીત કરી કે ભાઈ મારે આવી પોઝિશન છે અને આ ઘોડી મારું 1-2 મહિના તમારે પાલવવાનો, એનો જે ખર્ચો થાય હું તમને આપી દઈશ. કે કશો વાંધો નહીં, મૂકતા જાઓ. નક્કી કર્યું, બોધ્યું ને પછી જતો રહ્યો. એના સમયની ખબર પડી ગઈ કે આ સમય બચ્ચાનો જન્મ આપ્યો હશે. પછી 1-2 મહિના જેવું થવા આવ્યું એટલે પછી એ ઘોડું લેવા આવ્યો. ઘોડું લેવા માટે આવ્યો એટલે પછી જેને તો બોધ્યું હતું એને કહ્યું ભાઈ મારું ઘોડું હવે આપણી શરત પ્રમાણે લાવો, તમારો જે ખર્ચો થયો હોય હું આપી દઉં. પેલે જેને ઘોડું બોધ્યું હતું એવો બોલ્યો કે ભાઈ ઘોડી છે ને વાત છે, ઘોડી છે અને વાત છે. પેલો કે ભાઈ મેં તને હાથો વાલ્યું હતું, તો કે ના એ બધું ધમગાયું કહેતું બધું, એ ઘોડું હવે ના મળે. નિરાશ થઈ ગયો. ગામમાં ગયો ને 2-4 જણ એવા વડીલો તો એમને બોલાય લાવ્યો કે ભાઈ મને ન્યાય કરો ને, આ ગામની અંદર મેં ઘોડું ભાડે આલ્યું હતું, પાલવવા માટે આલ્યું હતું, પણ આ બથાઈ પડ્યો. ગામમાં બધા આયા ને 8-10 જણા ભેગા થયા. રાવજી મહારાજ બેસીને બધી વાતચીત કરી એટલે પેલાને કહ્યું કે ભાઈ ઘોડું તારે આલ દેવું જોઈએ. કે પણ ભાઈ એવો ઘોડું લાવ્યો હોય તો હું આલું, ના તો મારું છે. કે મુકુંદ સ્વામી આ ઘોડું મારું છે. પેલો કે છે પછી 5 જણાએ વિચાર્યું કે હશે હવે ચાલો આ છે આપણા ગામનું, એટલે ભૂવો ધૂણે તોય નારિયેળ ગામ ભણી ફેંકે, છે આપણા ગામનું કે છે. પેલા ઘોડી વાળાને કહ્યું કે ભાઈ ઘોડું તારું છે? તા કે આ મારું છે. કે તું ઘોડું જયારે લઈને આવ્યો ત્યારે કેટલું ઘોડું હતું? કે એક ઘોડી એકલી હતી. કે તો કે આ બચ્ચું તારું નહીં ને? તા કે બચ્ચું તો એનું છે. કે તા કે આમાં તું લાવ્યો તો ઘોડી એકલી જ ને? કે એટલે આ ઘોડી તું તાર લઈ જા અને બચ્ચું પડી ગયું. હવે ગામ લોકો પાછા હોશિયાર આવે, આ બચ્ચા વગર ઘોડી જાય? રાવજી એટલે ઘોડી લઈને હેડ્યો પણ પેલું જાય નહીં, ખેંચા ખેંચ કરે. એટલે પેલા 5 જણાએ કહ્યું જો ભાઈ આ ઘોડું તારું ન હોય એટલે જ હેડતું નહીં, આ પાછું એટલે આવે છે, એનો મતલબ કે તારું ન હોય, એનો મતલબ કે તારું ન હોય. મા પરાણે ઈધર તીધરના પાઠ ભણાવીને ઘોડું પડાવી લીધું. પેલો ઘોડી વાળો જે હતો નિરાશ થઈને જતો રહ્યો. એટલે પછી જેને ઘોડું પડાવી લીધું હતું એવો રડવા બેઠો, જોરથી પોખ મેલી અને જેટલું રડ્યો. પેલા 5 જણા વિચાર કરે એટલે શું થયું તને શું થયું? કે આ તારું ઘોડું નતું તોય ઘોડું તને કરી આલ્યું, છતાં તું રડો છું? કે રડું નહીં તો શું કરું? કે કેમ રડો હું? કેમ રડો હું? કે જો આજના સમયની અંદર તો તમારા જેવા છે, તે મારું નતું તોય મારું કરી આલ્યું, પણ ભવિષ્યમાં તમારા નહીં હોય તારે આવા ન્યાય કોણ કરશે? આ તો તમે અત્યારે છો ત્યાં કરી આલ્યું, પણ નહીં હોય ચેદાર આવા ન્યાય કોણ કરશે? મને રડું એનું આવે. જે પેલા 5 જણાએ કહ્યું ચિંતા ના કરીશ, અમે એક પાછળ મૂકતા જઈશું. અમારા જેવા એના મૂકીને ગયા. એટલે તેદારે નતું મોન્યું તો આજે નથી માનતા, અને તેદારે જેમણે મોન્યું છે આજે મોનવા વાળા છે કે નહીં? છે જ. પણ આજે જેને માન્યું છે એવા સુખી છે, એવા સુખી છે. અને જેને નથી માન્યું એ તેદારે દુખી હતા અને આજે દુખી જ છે.
જેનું માનવા જેવું છે, જેની બાબતને સાંભળવા જેવી છે કે નહીં? આ ભજન એ આપણા માટે ફાયદાકારક છે, આપણા માટે ફાયદા. અને આ ભજન જ આત્માને સદગતિ અપાઈ શકે કે ના અપાવે? ભજન જ અપાવે. પણ આવું જાણે છે, સમજે છે, છતાં હજુ જોજો કેટલાય તમારા ગામમાં તપાસ કરજો, કેટલાય ઘરમ મંજીરો ખખડ્યો જ નહીં, એવા ભજન રાખતા જ નહીં. આવું જાણે છે છતાં બહુ તો આગળ વધીને કદાચ રાખે તો સત્યનારાયણની કથા રાખે. તે કથામાં શું આવે? લીલાવતીની વાત આવે ને ચંગાવતીની આવે ને કઈ કઠિયારાની વાત આવે, કઈ બીજી વાત. તમારી તો વાત એમાં આવે જ નહીં. અને અહીં તમારી વાત આવે, નામ બોર્ડ સત્યનારાયણ, પણ વાત બીજાની. અને અહીં આગળ તમારી વાત આવે, તમે શું કરો છો, તમારે શું કરવા જેવું છે, તમારું ગાડું કઈ ઘોંચમાં પડ્યું છે. અહીં આપણી વાત આવે. પણ આપણી વાત કરનારો જ્યારે કોક મળે, ગામમાં કશું થયું હોય કોકના ઘેર, તે આવો ઘરના રોટલા ખાઈને દિવાલે કોણ અડારીને હોબરે, બોલો લોકોની વાતો, અને બર્યા એના ઘરમાં આગ લાગી હે, તારે શું કરવા વાતો હોંભરવા જા? પણ અહીંયા રસ બહુ અને ઓમાં રસ ઓછો, ખરું નહીં? પેલામાં તો રચા, હા તમારે આવડું હોય, રજનું હોય, ગજનું કરી આલે. પણ આ વાત એ કેવી છે? આપણા પોતાના માટે છે, આપણા પોતાના માટે છે. આ લલિતાબેન શ્રદ્ધાંજલિ નિમિત્તનો આ કાર્યક્રમ, આ બીજી પુણ્યતિથિ લો, ઉજવાય છે, એનો પરિવાર ઉજવી રહ્યો કે નહીં ઉજવી રહ્યો? મહાત્માઓએ કહ્યું, એના પુરાણોની અંદર જેના દાખલા છે કે આ બાબત જેને ના કરી અને 1000 વર્ષ પડવું પડ્યું. પડતા મોત પછી પસ્તાયા, મારું હારું આવું શેર જતો રહ્યો અને આપણી દશા આવી થઈ. પણ છતાંય એને પરમાત્માને પ્રાર્થના કરી, એને પરમાત્માની વાત સાંભળી અને એને રસ્તો બતાવ્યો, એને રસ્તો બતાવ્યો. આ વાત સાંભળીને આપણે જો ના હવરીએ તો આપણા જેવા મૂર્ખા કોઈ નહીં, ખરું કે નહીં? આપણા જેવા મૂર્ખા કોઈ નહીં. અને એના માટે આ ભજન એ જરૂરી છે, આવા સંતોનું આગમન એ જરૂરી છે. આવા સંત મહાપુરુષો, જીવન મુક્ત પુરુષો આપણા ઘરના આંગણે પધારે. આપણે અમને કાયમ નહીં રાખવાના અને કાયમ રાખવાય નહીં, પણ એ જે કહેવા માંગે છે ને એ કાયમ રાખવાનું. એમને કાયમ રાખવામાં હવા જ નહીં. હા, આથી લાવવો સસ્તો પણ પાલવો વહમો. આ તો આપણો ડબેલો હાથ છે, કાઢી લેવાનો છે, પથ્થરો ઊંચો કરી અને હમણે કન થોડુંક આમ કરાવી લેવાનું. અમે ભાડુતી છીએ, જો ભાઈ હમણાં પૂરું થશે એટલે હેડીશું અમે તો. પણ જે છે એ તમે આમાંથી અહીં જે શબ્દ કહેવા માંગે, એ શબ્દ તમારા જીવનમાં જો ઉતરી જાય, બસ એ જીવન, એ શબ્દ તમારે તમારા જિંદગી સાચી રાખવાના કે નહીં રાખવાના. એ રસ્તામાં જતા જતા કદાચ ચમકારા મારતું કદાચ મળી જાય હોના જેવું, તો હવરે રેન ગાલીને ખીચામ કરી દઈએ. હવરે રેન કોઈનો બાલોય નહીં મારતા, ખીચામ ગાલી દઈએ, નહીં ગાલી દેતા. તો આ તો હોના કરતા હોય હવે એવું છે. પેલું ઘેર જઈને તપાસ કરાય તાર જૂઠું ના કરે. એ તો પેલા જઈને આજે તા ખબર પડે, આમ ઉલારે. આમ શું ઉલારો કે તમને સમજ ના પડે મારા? બોલો મુકુંદ. હા, ભલે આમ દેખાતું હોય હોના જેવું, પણ આમ ઉસાર એટલે ખબર પડે. વજન લાગે વજન તો સમજ જૂઠું બગસરાનું, અને હલકું લાગે તો સમજો આ સાચું છે કે નહીં સાચું. હા,
અને અહીં આવ્યા જે કહે છે અમે બિલકુલ વજન નહીં, હલકું. બળદેવ બિલકુલ હલકું. અમે હવા મહિનાની બાધા હાલતા જ નહીં. એ ભાર એ વજન છે. તાર કુવાણે નહીં જવાનું, તાર તીખું નહીં ખાવાનું. તીખાને ને કુવાણે ચો લાગે વર્ગે. પણ પોતાનું સાચું કશું કરાવવું હોય એટલે કશું એવું ઓથો મેળવો પડે. હા, અમારે તમારે કન કશું કરાવવું હોય, જગ્યા ઉપર લઈ જવા હોય એટલે વજન મેળવું પડે. કે જો આવું નહીં કરો નરકમાં જશો. અશી ખાતરી નરકમાં જ ગયા બધા આ નહીં કરવા વાળા. ના ના, તો કઈ શંખનાથ થયા છે. જેણે ભજન ના કર્યું એ નરકમાં ગયા એની શી ખાતરી? તાર ગયા એ સ્વર્ગમાં ગયા એની શી ખાતરી? પણ સંતમાં પુરુષોનું એવું પ્રમાણ છે કે આ જગ્યાએ જેને ભોગવી, આ જગ્યાએ જેને વાપરી, આજ જે બેઠા એ બધા સ્વર્ગમાં બેઠા છે. આ સ્વર્ગ આથી વિશેષ સ્વર્ગ લાવવાનો કઈથી? અને આ ઘેર જે રહ્યા છે, ઊંઘી રહ્યા છે, ઘેર જે નહીં આયા એને એમને ફોન કરો. શું કરો કઈ? એ મોબાઈલ ટચિંગ ટચિંગ ટચિંગ. આ બધા નરકમાં જ છે. એ બધા નરક જ ભોગવે છે. અને અહીં જે બેઠા એ બધા સ્વર્ગમાં, કશી માથાકૂટ નહીં. ખરું કીધું? આથી વિશેષ બીજો સ્વર્ગ લાવવાનો કઈથી? હા, વિજ્ઞાન વાળા મિસાઇલો છોડી છોડીને ઉપર ગયા, ચંદ્ર સુધી પહોંચ્યા. હજુ તો સ્વર્ગ જેવું કશું દેખાયું જ નહીં. પાતાળ ગુંડી વર્યા, પાતાળમાં હજુ એવું કોઈ જગ્યા નહીં મળી. અને આપણે કહીએ ઉપર વાળો જોણે, ઉપર વાળો જોણે, ઉપર વાળો જોણે. હા, એક માજીન ઘરમાં ચોર પેઠા, મુકુંદ સ્વામી બેસી ગયા. ભાઈ અમે હોતલા છેદ ખખડાટ થયો, માજી જાગી જ ગયા. બે જણા હતા. તે એક જણો કોઠીને તરીકે પહેરી ગયો અને એક જણો માલિયા ઉપર ચડી ગયો. હા, બોલો. માજીને શંકા ગઈ, મોનું ના મોનું છે કશું ખરું ઘરમાં? છે ખરું કશું? છે ખરું કશું? માજી બેઠા બેઠા એ તો મારો ઉપર વાળો જોણે, એ મારો ઉપર વાળો જોણે. જે કઈ કશી ઉપર વાળો જોણે, જે કઈ કશી ઉપર વાળો જોણે. આવું બોલ બોલ જ કરે. પેલો ઉપર વાળો કંટાળ્યો કે બસ માજી મારે એકલા ને નેતે વાળાને કશું નહીં. ઉપર વાળો જોણે, ઉપતા નેતે વાળો કશું ના જોણે. એને પૂછો કે ફેરો આવ્યો માજી કે મારો રોવા તો ચોર છે. બેન ઝડપી લીધા લે.